ભાવનગર જિલ્લામાં દારૂબંધી વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડે અમદાવાદ-ભાવનગર હાઇવે પરથી કારમાં છુપાવીને લાવવામાં આવતો લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ રિટ્ઝ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભાવનગર તરફ આવી રહ્યો છે. જ્યારે પોલીસે શિવ પેટ્રોલિયમ પાસે આ કારને આંતરી ત્યારે પ્રથમ દ્રષ્ટિએ તેમાં કંઈ જ દેખાતું નહોતું. પરંતુ જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે કારમાં અનોખી કીમીઓ અજમાવ્યો હતો. કારના ડેસ્કબોર્ડ, દરવાજાના પડિયા અને પાછળના બમ્પરમાં ખાસ ગુપ્ત ખાના બનાવવામાં આવ્યા હતા. આ ખાનાઓમાંથી પોલીસને જોની વોકર રેડ લેબલ જેવી મોંઘી બ્રાન્ડેડ વિસ્કીની 108 બોટલો અને બકાર્ડી લિમોનનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેરના રહેવાસી ઘમંડારાંગ બિશ્નોઈ અને જામનગરના ધ્રોલના રહેવાસી કુલદીપસિંહ જાડેજાની ધરપકડ કરી છે. પોલીસે કુલ 3.43 લાખનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 6.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ભાવનગરમાં કોને સપ્લાય કરવાનો હતો. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.